છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી વાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે શિલ્પાબેન આપણી સાથે ઉપસ્થિત છે અને એમની જે પહેલી વાનગી છે સેવ રોલ અને બીજી વાનગી છે એ આપણે જાણવા માટે થોડી રાહ જોવી પડશે. તો ચાલો ફટોફટ કરીએ છીએ આપણે વાનગીના સફરની શરૂઆત અને શિલ્પાબેન પાસેથી જાણીએ, શીખીએ અને માણીએ આ કાર્યક્રમ. ચાલો કરીએ શરૂઆત. દર્શક મિત્રો, આજે અમારી સાથે શિલ્પાબેન જોડાયા છે. સૌથી પહેલાં તો વેલકમ ટુ અવર શો. ફરી એકવાર તમે આજે અહીંયા વાનગીના રસોડા અહીંયા આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ લાગી રહ્યું છે. નવી નવી વાનગી બનાવવાનો મને પણ શોખ છે અને તમને ચખાડવાનો શોખ છે. હવે વાહ, ચોક્કસ. તો આજે તમે નવી વાનગી અમારા માટે લઈને આવ્યા છો, સેવ રોલ. તો હવે ચાલો ફટાફટ એના વિશે પણ જાણીએ અને ઇન્ગ્રીડિયન્ટ્સ પણ જોઈ લઈએ. સેવ રોલ તો આપણે બહુ જ જૂની વાનગી છે, પણ અત્યારે બહુ બનતી નથી ઘરમાં, પણ હવે આપણે આ બનાવીશું ને એટલે બનાવશે બધા. ચોક્કસ. બરાબર છે. તો આપણે શરૂઆત કરી દઈએ. પહેલાં આપણે બાફેલા બટેકા લેવાના છે. 3 નંગ બટેકા લીધા છે મેં, તો આપણે લઈ લઈશું. પેલા મિક્સર તૈયાર કરી દઈએ. પછી એની અંદર આપણે આ બાફેલા વટાણા લીધેલા છે. આ છીણેલા ગાજર લીધા છે. તમે ગાજર વટાણા એવું બધું ના નાખો ને તો ખાલી એકલા બટેકાથી પણ બનાવી શકે, પણ આના કરતી સ્વાદ સરસ આવી જશે. ઓકે. એક નાનું કેપ્સિકમ સમારીને લીધું છે, એડ કરી દઈશું. હવે આદુ મરચાં લસણની પેસ્ટ છે, 2 ચમચી આપણે એડ કરી દઈશું. અને હવે આપણે એની અંદર સરસ ટેસ્ટ આવે એટલે ચાટ મસાલો એડ કરવાનો છે. હા, 1/2 પોણી ચમચી જેટલું એડ કરી દઈશું. બેઝિક મસાલા છે 1/2 ચમચી લાલ મરચું, કેમ કે આપણે લીલું મરચું એડ કર્યું છે. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનો છે. 1/2 ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું અને થોડી કોથમીર એડ કરી દઈશું. અને હવે એને બાઇન્ડિંગ લાવવા માટે આપણે કોર્નફ્લોર એડ કરવાનો છે. તમે અહીંયા પૌવા પણ પલાળીને લઈ શકો છો અને બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો છો. તો આપણે અત્યારે 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દઈશું અને થોડીક ખાંડ બેલેન્સ માટે. બરાબર. હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું હાથેથી. શિલ્પાબેન, આપણે કોઈ પણ પ્રસંગમાં જઈએ ને તો સ્ટાર્ટર જોઈએ ને તો પહેલું સેવ રોલ તો હોય જ છે. હા, લગ્ન પ્રસંગમાં પહેલાં તો સેવ રોલ જ હતા, હવે બધા સ્ટાર્ટર વધી ગયા છે, બાકી સેવ રોલ જેવો ટેસ્ટ જ ના આવે. યસ. તો આ સિવાય ઘરે સેવ રોલ સિવાય પણ સેવમાંથી તમે ઘણી બધી વાનગી બનાવતા હશો? આ સેવમાંથી ઘણી બધી બનાવીએ ને. અત્યારે બીજી વાનગી આપણી સેવની જ છે. અચ્છા. આ જ સેવ લઈને કરવાની છે. આની ખીર પણ બને, સેવૈયા બને. અચ્છા. અત્યારે તો પાછું ચાલે જ છે, ઈદ ને એવું બધું આવશે આગળ જતાં, એટલે સેવૈયા આ બધું મિક્સ થઈ ગયું છે. આપણે હવે આપણે આમાંથી નાના નાના રોલ વાળી લઈશું. તો આપણે હવે મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે થોડો તેલવાળો હાથ કરીશું અને આના નાના નાના રોલ બનાવી દઈશું. બટેકા બાફીને છીણીને લેશો ને તો એક જ સરખો રોલ થશે, નહીતર બધી જગ્યાએ એમ ગાંઠા ગાંઠા જેવું રહી જશે. એટલે જેવી રીતના આપણે કટલેસનું કરતા હોઈએ એ જ રીતનું આપણે બાઇન્ડિંગની સાથે કરવાનું. હા, બસ એમ જ છે, ખાલી એને તળવાની પ્રોસેસ થોડી અલગ છે કટલેસ કરતાં. હવે આજે આપણે માવો જે રેડી કરી રહ્યા છે એને આપણે કદાચ વધ્યું હોય સેવ રોલ બનાવતા તો એને આપણે પરોઠા પણ બનાવી શકીએ કે બીજી રીતે પણ ઉપયોગ કરી શકીએ? ના, પરોઠા બની જાય નાના, બહુ સરસ બની જાય, કેમ કે માવો તો સેમ જ રહેવાનો ને. અને ટેસ્ટમાંય સારા લાગશે, કદાચ વેજીટેબલ છે, ગાજર ને એવું છે એટલે
ટેસ્ટમાં સરસ જ લાગશે. તો આપણે સેવ રોલ વાળી લીધા છે. હવે આ છે ને કોર્નફ્લોરની સ્લરી છે. 2 ચમચી કોર્નફ્લોરમાં થોડું પાણી એડ કરીને અહીં તે સ્લરી બનાવી દીધી. એમાં આપણે ડીપ કરી દઈશું પહેલાં, અને પછી આપણે સેવમાં એને રગદોળી દઈશું. એટલે જે બાઇન્ડિંગ થવું જોઈએ એ આપણને પ્રોપર મળી જશે. થોડો હાથેથી થોડી દબાઈને સેવ તડકા લગાવી દેવાની છે બરાબર. આપણે જો આવી રીતે વાળી દેવાની બરાબર. આ રીતે બધા કરી લઈશું આપણે. તો દર્શક મિત્રોને બહાર જેવા જે સેવરોલ મળે છે હવે ઘરે મળવાના છે. બરાબર છે. તમે આવું બધું વેરાયટી બનાવો તો પછી કોઈ જ ના નથી પાડતું કશું જ ખાવાની. બિલકુલ કે ભાઈ આ સાદું સિમ્પલ આપો હમણાં નહીં, આ વેરાયટી બનાવો એટલે લોકોને એમ ભાવે છે. યસ. અને સ્વાભાવિક છે સેવરોલ હોય એટલે એને આપણે આંબલીની ચટણી સાથે કે પછી તીખી કોથમીરની ચટણીની સાથે આપણે લેતા હોઈએ છીએ. આપણે આ બાજુ સેવ રોલ તૈયાર કરીએ છીએ ને મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. એટલે આ બધા કોટિંગ થઈ જાય ને પછી આપણે એને તળી લઈશું. બહુ જ ઇઝી છે ઘર બનાવવામાં. બિલકુલ. એકવાર આપણને નામ સાંભળીને એવું થાય કે સેવ રોલ એ ઘરે ના બને, પણ હવે આટલી ઇઝી રીત હોય તો આપણે ચોક્કસથી ઘરે બનાવી શકીએ. ચોક્કસ બનાવી શકીએ. એટલે જો આપણે કીટી પાર્ટીનું આયોજન કર્યું હોય તો એમાં ફરસાણ સ્વરૂપે આપણે બહારથી નાસ્તો લાવીએ કોઈ પણ, તો એના કરતાં આપણે ઘરે ફરસાણમાં આવી રીતના સેવ રોલ પણ બનાવીએ. બનાવી શકાય. અને આને બનાવી અને 2-3 કલાક માટે તમે ફ્રીજમાં બી મૂકી દો ને, અને જ્યારે આવે ત્યારે તળી દો તો એમ લાગે કે ના ઘરમાં આપણે ફ્રી પણ રહીએ. આ થોડું પહેલાં બી પ્રિપરેશન કરીને તમે મૂકી શકો છો. ફ્રીજમાં થોડી વાર રાખી દેવાના એટલે બગડતા નથી કશું. તો શિલ્પાબેન, તમે પણ બીજું ફરસાણમાં કઈ કઈ વાનગી બનાવો છો ઘરે? બહુ જ બધી વાનગી બનાવું છું. સેવ ખમણી બનાવું, પછી હમણાં કાલે જ મેં પ્યાજ કચોરી અને કઢી બહુ જ ફાઇન બને છે, લાગે છે બી બહુ ટેસ્ટી, તો એ બી બનાવું છું. અને ફરસાણ તો ઢોકળા ના તે તો બધું સેન્ડવીચ ઢોકળા બધું તો બનાવીએ જ છે ઘર, પણ બીજું બધું બી ઘણું. ચલો આપણા સેવ રોલ વળાઈ ગયા છે, તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એને તળી લઈએ. તો હવે આપણે ધીરે તાપે આપણે સેવ રોલને તળી લઈશું. થોડી વાર એને એની રીતે થવા દઈશું, પછી આપણે એને પલટાઈશું. નકર તરત પલટાઈશું ને તો બધું છૂટું પડી જશે અંદર, બરાબર. એટલે થોડી વાર એ લાગે ને કે થોડું કડક થયું છે પછી આપણે એને પલટાઈ દઈશું. અને પછી ધીરે ધીરે કલર જે આપણને જોઈએ છે એ પણ કલર આવવા લાગે, કલરનો આવી જવા દેવાનો. એટલે બિલકુલ ઉતાવળ નથી કરવાની. ના, જરા પણ. તો આપણે હવે ગોલ્ડન કલર આવી ગયો છે, તો હવે આપણે એને કાઢી લઈશું. ઉગતા સાથે જો કેવો અવાજ આવે, એકદમ ક્રિસ્પ. યસ. અને હવે આપણે બીજા પણ તળી લઈશું. તો હવે આપણે બીજા પણ સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે, તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને કાઢી લઈશું. તો આપણે સેવ રોલ તળાઈ ગયા છે, તો આપણે એને હવે સર્વ કરી દઈશું. તો તૈયાર છે આપણે સરસ એવા સેવ રોલ, અને ખજૂર અને આમલીની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીએ છીએ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે સેવ રોલ રેડી થઈ ગયા છે, અને એને પણ આમલીની ચટણી સાથે, કોથમીરની તીખી ચટણીની સાથે જો આપણે ખાઈએ ને તો ખરેખર તમારું દિલ ખુશ થઈ જાય. તો ચોક્કસપણે ટ્રાય અચૂક કરજો.
પછી એ ઘરે બનાવીને અમને અચૂકપણે જણાવજો કે કેવા બન્યા હતા સેવ રોલ. તો દર્શક મિત્રો, સેવ રોલ તો રેડી થઈ ગયા અને હવે શિલ્પાબેન જે બીજી વાનગી બનાવવા જઈ રહ્યા છે એ પણ સેવમાંથી જ બનાવવા જઈ રહ્યા છે. એ વાનગીનું નામ શું છે, એની રીત શું છે, એના માટે થોડીક રાહ જોવી પડશે. લઈ લઈએ આપણે એક નાનકડો બ્રેક અને બ્રેક પછી જલ્દી મળીએ. સેવ રોલ બનાવવાની સામગ્રી: બાફેલા બટાકા, ગાજર, વટાણા, કેપ્સિકમ, કોર્નફ્લોર, આદુ મરચાંની પેસ્ટ, મીઠું, મરચું, હળદર, ચાટ મસાલો, સેવ, તેલ.